પૂજ્ય કોઠારી સ્વામી આપણે ઘણી બધી સમજણની, જ્ઞાનની, આપણા મોક્ષની વાતો કરી. માણસ આજે સુખી થવા માટે, શાંતિ માટે ઘણા બધા ઉપાય કરે છે. અને કેવું હોય છે કે આપણી ઈચ્છા પૂરી થાય ને એટલે આપણે એવું માનીએ છીએ કે હું સુખી થયો. બરાબર છે ને? કે આપણી જે મનની ઈચ્છા હોય એ ભગવાન પૂરી કરે. દાખલા તરીકે તમારે લગ્ન ન થતા હોય અને લગ્ન હગાઈ થઈ જાય અને મેરેજ થઈ જાય, ન થાય તો કેટલું ટેન્શન હોય, છોકરાને હોય ને મા બાપને હોય. પણ થઈ જાય એટલે આપણને શું લાગે કે આપણે સુખી થયા. પછી દીકરો ન થાય ત્યારે કેટલા દુઃખી થઈ પાછા. પાછી ઈચ્છા શું થાય કે ભાઈ ઘોડીઓ બંધાય, શેર માટેની ખોટ છે તો ભગવાન દીકરો આપે. પણ દીકરો એવો થાય માથું ફોડે એવો, કેટલા દુઃખી થાય. એટલે માણસ પોતે શું કરે છે? ઈચ્છાઓ કરી કરે છે, પણ ઈચ્છા આપણા માટે હિતની છે કે અહિતની છે? અમથા આપણે શું બોલીએ ભગવાનની જેવી ઈચ્છા, પણ આપણી ઈચ્છા પ્રમાણે જ કરવાનું આપણને મન થાય છે. માણસ બોલે શું કે જેવી ભગવાન ઈચ્છા એમ થાય. પણ ભગવાન ઈચ્છા પ્રમાણે રહી કે આપણી ઈચ્છા પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ આપણે. આજે દરેક માણસ આખી દુનિયામાં તમે જુઓ ને, તમે બધા ગામડાના અહીંયા ભાઈઓ બેઠા છો, તમે જાણો છો આ સંસારમાં કાંઈ લેવાનું નથી. આખી દુનિયા ફાંફા માર્યા કરે છે શાંતિ માટે. અંદરની શાંતિ કોઈને મળતી નથી. અને કદાચ મળી તમને તો કેટલા વર્ષ પૈસા ભેગા કર્યા, પણ શરીરમાં રોગ થઈ જાય, શું કરવું? હું પૈસો કામ આપે? રોગ ન હોય પણ કેટલા દાડા પછી હું કાયમ આ દુનિયામાં તો રહેવાનું નથી, તો નક્કી છે કે નહીં આપણને? આ બધ જોજો કથામાં, આમ ન જોશો તમે. કથા સાંભળવા બેઠા આડું કેમ જોવો છો? માણસ પોતે લાંબો વિચાર નથી કરી શકતો. તમે ભીંડો વાવો ને તો મહિનામાં શાક થઈ જાય. પછી કઈ કામમાં લાગે? શીંગું તોડ્યા પછી બળતણમાં બીજા વર્ષે આવે. પણ આંબો વાવ્યો હોય ને તો લાંબો સમય રાહ જોવી પડે. વર્ષો સુધી, પેઢીઓ સુધી કેરીઓ આવે, મહિનો મહિનો ચાલુ રહે. કાયમ શાંતિ જોઈએ છે તો ધીરજ રાખવી પડે. ઉતાવળા નહીં થવાનું. કંઠી બાંધીને તરત કામ થઈ જાય એવું નથી. અહીંયા માણસને સ્વિચ પાડે લાઇટ થઈ જાય, પણ એમને નથી થઈ. અમેરિકાની અંદર એક વ્યક્તિ થઈ ગઈ, આલ્વા એડિસન. એડિસન એક મોટું ન્યૂજર્સીમાં શહેર છે, આપણે ગુજરાત રાજ્યમાં અમદાવાદ છે. એ ભાઈના નામ ઉપરથી એડિસન સિટીનું નામ પાડ્યું છે, શહેરનું. એને લાઇટનું સંશોધન કર્યું, દુનિયાને લાઇટ આપી છે. 10,000 પ્રયોગો કર્યા છે. એકદમ નહીં થઈ જતું. તમે કપાસ વાવો તે બીજા દાડે વીણવા થવાય. કેટલું હાંચવું પડે છે. રોજડા, ભૂંડડા, પાણી પાવું, ખાતર, દવા. એમ કંઠી બાંધી એટલે મોક્ષ થઈ જાય? કંઠી તો એક આપણે શું છે? પ્રતીક છે ધર્મનું, એક શરણાગતિનું પ્રતીક છે. મંગળસૂત્ર સ્ત્રી પહેરે એટલે એના પતિને વફાદાર થઈને પણ હોય છે. એટલે કંઠી પહેરી એટલે તમે ધર્મવાળા થઈ ગયા એવું નથી હોતું. અને કોઈ પણ માણસ અહીંયા બેઠા છો, આપણો મોક્ષ માટે, આપણા કલ્યાણ માટે આપણે ઉપાય કરવા જોઈએ. કલ્યાણ સસ્તું નથી. લોકોએ બાદશાહો મૂકી દીધી છે, મોટા રાજપાટ મૂકીને જંગલમાં પથારીઓ કરી છે પાંદડા ઉપર. મોક્ષ હેલો નથી. આ પૃથ્વી ઉપર કોઈ પણ મનુષ્યને મોક્ષ કરે ને એની કોઈ સિદ્ધિ દુનિયામાં છે જ નહીં. ચંદ્રલોકમાં 1,00,000 વાર જાય ને તો ફોતરી ન આવે, કલ્યાણ થઈ જાય નહીં. આગળ જીવનની સફળતાને સાર્થકતા ભગવાન તેડવા આવવા જોઈએ આપણને. બસ તમે બેઠા ને હું બેઠો છું, આપણે કોઈ માણસ નથી. તમે માણસ નથી. હું એવું નથી કહેવા માંગતો કે તમે જનાવર છો, પણ માણસનું શરીર આપ્યું છે. માણસ નથી આપણે. તમારી ભેંસી ભેંસ નથી, બળદી બળદ નથી, માણસી માણસ નથી. ભગવાન એવા શરીર આપ્યા છે. અંદર જીવ છે ને એ આપણે છે. ખોળિયું આપણે નથી.
આ લાઇટ છે એમાં કરંટ છે એટલે લાઇટ છે. પંખો કેમ ફરે છે? કરંટ છે એટલે ફરે છે. પંખો દેખાય, કરંટ નથી દેખાતો. શરીરનું સંચાલન કોણ કરે છે? જીવાતમાં કરંટ છે અંદર, આપણી અંદર. એ આપણે છીએ. આ પેકિંગ છે શરીર આપણું. મળમૂત્ર ભર્યા છે માલપા, હાડક્યા ને માંસ ભર્યું છે, વિષ્ટા ને નરક ને બધું ભર્યું છે, અને એ લઈને આપણે ફરીએ છીએ શરીર. એની અંદર જીવ બેઠો છે. તમને વિષ્ટાની ટાંકી હોય, પેશાબ ને વિષ્ટા બધું ભરે, 5-10 લીટરની, 5,000 10,000 લીટરની ટાંકી, એમાં તમને ઊંધા માથે રાખે તો? માના પેટમાં આ જ હતું. ભાગવતમાં લખ્યું ગર્ભવાસનો પોકાર, 9 મહિને આપણો જીવ એ માના પેટમાં ઊંધા માથે રહ્યો છે. અનંત અનંત દુઃખો છે. આ દુઃખ તો કાંઈ નથી. હવે તમારે સત્સંગમાં આવવું, માળા કરવી, એ દુઃખ છે કઈ? દુઃખને કાપવાના સાધનો છે આ. માણસ શું સમજે? મારી રીતે રહું, મને હું પૂછો છો, હું કરું છું, મને ફાવે છે, હરું છું, ફરું છું. તો હું કેમ ટ્રાફિક લગાવીને ઉભા રહ્યો છો? ફાવીને ફરવા મળો, ઉભા કેમ રહ્યા? આ ભગવાને મનુષ્ય શરીરને કાયદા પણ આપ્યા છે. આ પરમાત્માએ શરીર આપ્યું છે. મા બાપે તો એક નિમિત્ત છે, જન્મ આપ્યો. જીવ નીકળી જાય, કોઈ મા બાપની તાકાત છે? જીતુભાઈ મહાન ડોક્ટર બેઠા, 1000 ડોક્ટર ભેગા થાય તો જીવ મૂકીએ કે? મળદાને બેઠા કરીએ કે? રોગ બધા મટાડે છે, ઓપરેશનમાં સફળ છે. પણ કોઈ એવો ડોક્ટર છે દુનિયાનો કે મરી ગયા ને બેઠો કરીએ કે? અને ક્યારે મરશું એ કોઈના હાથમાં નથી. બધાને ભૂલી જવાનું, આ પરિવાર તમારો પરિવાર નથી. શરીર જ આપણે નથી, પરિવાર ક્યાંથી તમે છો? મિલકત ભેગી કરવા માટે દોડો છો ને, એ મોહ છે. શું કરવાના પૈસા ભેગા કરીને? તમારી આવડતા તો વપરાય ગઈ પૈસા ભેગા કરીને. પૈસા પડ્યા રહ્યા ને આપણે ઉપડી ગયા મૂકીને. હું હાથમાં આવ્યું કયો? આપણે નથી કેતા પૈસા ન કમાવા, પણ કાંઈક જીવનું કરવું કે નકરા શરીરનું જ કરવાનું છે. મધમાખી બધું ભેગું કરે ને પેલા લઈ જાય ફૂંક મારીને લેવા વાળા. માણસ ઘરે નથી આવી શકતા. બેંકની ચાવી તમે હું ઇન્દિરા ગાંધી સ્વિઝરલેન્ડની બેંકમાં અબજો રૂપિયા હશે, લોકો વાતો કરે છે, હું નથી કહેતો, પણ આંકડો અપાય રહી, નંબર અપાય. કેટલું રક્ષણ એને હતું વડાપ્રધાનને. 22 ગોળી પોરવી દીધી, રક્ષક ભક્ષક થઈ ગયા. કોઈની સિક્યુરિટી ક્યાંય નથી રહેતી. કાળ કોઈને બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે દેખ કાલ કિસી કોને છોડતા હે. મોત કોઈને છોડવાનું નથી. અને મોત છે ને ક્યાં સુધી ભગવાનની પેટી કોઈ બંધ ન થાય. જો મરવાનું ન હોય ને ભગવાનના હાથમાં, તો કોઈ ભગવાનને નમે એવાય નથી. બીક લાગે છે, ક્યાં જશું ઉપર? એક દાડો જવાનું છે ને એટલે બધા બેઠા થાય. મોત આવે ને ખાવું ન ભાવે. આ તમને બીવડાવા કથા નથી કરતા, જાગી જવાનું ચેતવણીની વાત છે. કે મીરાબાઈ રાજ મૂકી દીધું છે. ગાંડી હતી મીરા કઈ? આખા રાજસ્થાનનું રજવાડું છોડીને ભીખ માંગતી બાય થઈ ગઈ. અને ભિખારી હતી ને એની દુનિયા પૂજા કરે છે. સબરીબાઈ ની પૂજા કરે. કોણ તમારા ડોશીમાન 5મી પેઢી? તમને નામ યાદ નહીં હોય. કાંઈ નથી. મોટા મોટા રાષ્ટ્ર પ્રમુખો થઈ ગયા, કોઈ કાકોય પૂછતું નથી. તમને ખબર નહીં હોય 5મા વડાપ્રધાન કોણ હતા આગલા, મુખ્યમંત્રી કેટલા થયા એ ખબર નહીં હોય. આ તો ખોટા પાવર લઈને ફરીએ છીએ, રખ્યાના ઢગલા છીએ આપણે બધાય. ભગવાનનું શરણું વગર કોઈ રસ્તો જ નથી. કયા ભગવાન ને કયો ધર્મ એ પછીની વાત છે, પણ ભગવાન તો એક છે. 2-3 ભગવાન તો છે જ નહીં. અમારો ધર્મ ને તમારો ધર્મ એવું હોતું જ નથી. ધર્મ બધાનો એક છે. તમારા ધર્મમાં ચોરી કરવાનું કીધું, તમારા ધર્મ બધાને સારું જ શીખવાડે છે. કોઈ પાપ કરવાનું કોઈ ધર્મ નથી શીખવાડતો. માટે ભગવાનનું શરણું આપણે લેવું જોઈએ. કેટલો સમય આપણો ફાતલ જાય છે, તમને ખબર નથી કે આ શરીર હું તત્વ છે. કેટલું દુર્લભ છે. કાલ મરી ગયા તો પછી આ શરીર છે જ નહીં આપણા માટે. યુગોના યુગો હોતી નથી. આ પૃથ્વીની કેટલી આવડતા છે, કેટલી આવડતા છે. 43,22,000 વર્ષ જાય ને ત્યારે 4 યુગની એક ચોકડી પૂરી થાય.
43,22,000 વર્ષ એવી 71 ચોકડી એક ઇન્દ્ર રાજ કરે. એવા 14 ઇન્દ્ર બદલાય જે રાજ કરીને તારે બ્રહ્માનો એક દિવસ થાય. એવા બ્રહ્મા 100 વર્ષ જીવે ને તારે શરીર ભગવાન ફરીને આપશે. તમારે જે રમત રમી દુનિયામાં રમી લેજો. મોક્ષ કરી લેવો છે કે દુનિયાનું હટર પટર કરી લેવું છે? બધું બધાને સાવધાન રહેવાનું. છોકરાઓ કથા સાંભળો, આ બાજુ આડોળું ન જોઈશું. અહીં આગળ ઉતાર્યો, અહીંયા દેખાતું નથી ને, આ બાજુ બેહો. મોટામાં કઈ ફેરફાર નહીં થાય બહુ. હવે પાકા ઘડે શું કાંઠા ચડે? આપણે ગઠા ગલકા હોય ને ખબર એને સાજ પેલા ગાળતા, ચામડી ગણતા, શાક થાય ગઠા ગલકાનું. અમુક ભાભાઓની હવે એની માન્યતા બદલાય જ નહીં. તેમ ગમે તેટલી કથા કરો નહીં, એના વિચાર કોઈ જે ન બદલાય. ઘર કરી ગયા હોય વિચાર. બહુ અઘરું છે. આખી જિંદગી કથા સાંભળે ને તો એનું લેવલ ન બદલાય ને કઈ ફેરફારી ન થાય. પણ સાંભળે એટલું આપણે ગુણ લેવાય. સાંભળવા આવે છે બિચારા. હું તમને ગમે તેટલી વાત કરું, અમે ગપ્પા મારી છે, ભગવાનની સાક્ષી અમે ગપ્પા મારવાના છીએ. તમારો મોક્ષ ખોટી જગ્યાએ બતાવીએ એમ તો ભગવાન મારો હિસાબ લે કે ન લે? તમે જે સંપ્રદાયમાં ગયા છો એમાં જો મોક્ષ ન થાય તો તમે ગયા છો ને, તમારો જન્મ તો ખરાબ ગયો, ધૂળમાં ગયો, પછી મળશે નહીં. પણ તમારા પરિવારને તમે ધૂળમાં નાખી, એની તમે અધોગતિ કરી. કારણ કે તમે જ્યાં જાઓ છો ને આ બૈરા છોકરા ત્યાં લઈ જાઓ છો. તમે લોકો શું કરે છે, અમુક ડોક્ટરો કેવા હોય છે ખબર? રોગ મટાડે નહીં અને સારા ડોક્ટર આગળ જવા નથી દેતા. અરે દર્દીનું શું થાય? રીબાઈને મરે બિચારા. એમ અમુક ગુરુ કેવા છે, એ ગુરુને ખબર છે કે મારે કલ્યાણ નથી, એના પોતાના કલ્યાણને ફાફા મારતો હોય, પણ તમને જવા ન દે. શું કામ? એની આજીવિકા ટળી જાય છે, એનો પોતાનો સ્વાર્થ છે, અહમ છે ને. હું એવું નથી કહેતો કે પ્રમુખ સ્વામી સિવાય બધા ગુરુ ખોટા છે. કોઈ ખોટા નહીં. ડોક્ટર કોઈ ખોટા નથી, લેવલ છે હવના. આરંભિક ડોક્ટર આવે આવા ગામડામાં, નો ઓપરેશન કરીએ કે ડોક્ટર જ કહેવાય. ઢોરના ડોક્ટર જ કહેવાય. બસો બધી કહેવાય. અમુક અમદાવાદ સુધીની હોય, અમુક મહેસાણા આમ જવું હોય, મુંબઈ સુધીની ના હોય. પાછી એને ઉતારી નાખે ટેસ્ટ, એને લેવલ હોય, બીજા પર ઉતારી નાખે. એ બસું જ કહેવાય. બધા ગુરુ કહેવાય. પણ સાવધાન ઈ થવાનું, મરી જાવ ને તપ કરી તો મોક્ષ નથી. હા, યાદ રાખજો બધા જ. અહીં મંદિર બાંધી દેશો ને તો તમારું કલ્યાણ નથી થવાનું. હું તમને શાસ્ત્ર પ્રમાણે વાત કરું છું. તમે દવાખાનું બાંધ્યો એટલે રોગ મટી જાય, સ્કૂલ બાંધી એટલે હું તમે ગ્રેજ્યુએટ થઈ જાઉં? સારવાર લેવી પડે, ક્લાસ ભરવા જ પડે તમારે. રોજ બસ કાઢો જાત્રાની. જાત્રા કરીને કોણ સુધરીને આવ્યો છે? કયો મને. જાત્રા ખરાબ નથી, પણ હવે ભગવાન રામ અયોધ્યામાં 21 લાખ વર્ષ પહેલા થયા હતા, ત્યાં તમારે સંભાળવાના, કઈ બેસતા નહીં, હોતા. અહીં સંભાળો ને. જાત્રામાં આવીને ટીવી જોવા માંડી પડે તો હું ભાઈ ફેર? તમારો છોકરો 10 વર્ષ ભણ્યો ને આમનો નથી ભણ્યો, વાંચતા બે ને નથી આવડતું, હું ફેર પડ્યો કયો મને? એમ તમે 4 ધામની જાત્રા કરીને આવ્યા, આ ભાઈ જાત્રા નથી કરી, અત્યારે 2 ગંજી પતરે મેં બીડીઓ પીવે, ગામની નિંદા કરે, હોટલે બેસે. તો જાત્રાનો પુણ્ય એટલે શું? પુણ્ય કોને કહેવાય કયો? પુણ્ય મળ્યું એટલે શું મળ્યું તમને? હાથમાં શું આવ્યું? પુણ્ય કોને કહેવાય અને પાપ કોને કહેવાય છે? શાસ્ત્રમાં તુલસીદાસે લખ્યું, પાપ મૂળ અભિમાન. અભિમાન છે એ પાપ છે. અભિમાન જાતું નથી આપણને. અને પુણ્ય એટલે માણસનું અહમ નીકળી જાય, સારા વિચારો આવે, દરેકમાં ભગવાન જોવે, કોઈનો દ્રોહ ન કરે, કોઈ વ્યસન ન કરે, કોઈની સ્ત્રી સામે ખરાબ નજર ન કરે, અનહકનો પૈસો ન લે, કોઈ ભેળસેળ ન કરે, આગુ પાછું ન કરે, કોઈની નિંદા ન કરે. આ બધું પુણ્ય છે. એ તમે ગમે તેટલી જાત્રાઓ કરો ને એની ફેર. રાવણે 10,000 વર્ષ તપ કર્યું ને તોય વાસના નથી ગઈ એની. મહાદેવજી પ્રસન્ન થયા ને, બ્રહ્મા પ્રસન્ન થયા ને, તોય માણસ આજે સીતા માતામાં ખરા પૂરતી વેદ ઉપર ભાષ્યો લખ્યા હતા. તમે ને હું જ્ઞાની છું. 10,000 વર્ષ તપ કર્યું છું. આજે બધા હિન્દુઓ બેઠા છે, એકાદશી કેટલા રહ્યો છે? નથી શાસ્ત્રમાં લખ્યું ફરાળ કરવાનું? કેમ નથી કરતા? ક્યાં તપ કરવાની વાતો છે લાંબી? મહિના 2 11 જ ફરાળ ખાઈને નથી રહેતા?
કેમ પૂજા નથી કરવાની માળા તમારે? કયા સંપ્રદાયમાં લખ્યું બીડીઓ પીવીને ગુટકા ખાવાનું કોકની નિંદા કરવી? આ ધર્મ છે કે પાપ છે? કયો તો હું પુણ્ય હાથમાં આવ્યું? કાંઈ નહીં હાથમાં આવે. તમને બીવડાવવા દબાવવા નથી કહેતા અમે. તમારા કલ્યાણમાં સાવધાન થઈ જવાનું છે. જેના માટે બી મા બાપ છોડી અને કેટલા વર્ષોથી ભગવાનની પાસે રખડીએ છીએ, એના માટે અમે વેચાણ થઈ ગયા ને અર્પણ થઈ ગયા છીએ. અમારે આગળ એક પાય ન મળે. 950 સાધુ વગર તમને ગેરંટીથી કહી દી, કોઈ આખી દુનિયાનો માણસ એક પૈસો કાઢી શકે સાધુ વગર, BFS ના સાધુ વગર એક પાય ન મળે ગેરંટીથી. કોઈ સ્ત્રીનું લફરું ન હોય અમારે. ફોનમાં નહીં, બારે નહીં, અંદરે નહીં, કાંઈ નહીં. એ BFS નો સાધુ કોઈ દે મળે નહીં એમાં હટર બટર માયામાં છોડીને આવ્યા છે. નો વાત કરી અમેરિકાના સિટીઝન છો જો અહીં બેઠા લોકો ફાફા મારે અમેરિકા જવા. આવા 70 સાધુ થયા છે અમેરિકાના, લંડન ને કેનેડાના. ત્યાંના સિટીઝન ઠોકર મારી મારીને વેક પહેરીને ફરે. એ હું બૈરા માટે અહીં આવ્યા છે, પૈસા માટે આવ્યા છે. કરોડોપતિના દીકરાઓ છે. પૈસા માટે ફાફા મારે સાધુ જ ના કહેવાય. સ્ત્રીની સામે આગો પાછો થાય એનું મન ભટકતું છે, ક્યારેય તમને લાભ નહીં થાય એનાથી. પેસેન્જર હોય ને ભલે ઊંઘે પણ ડ્રાઈવર જાગતો રહેવો જોઈએ બસમાં બેઠા પછી. એમ આપણે બધા પેસેન્જર છીએ. કોઈક વાર ઝોલું આવે માયામાં પણ ગુરુ સજાગ હોવા જોઈએ. ગુરુ જયારે આગા પાછા થાય ને અડધા ઓપરેશન ડોક્ટર મરી જાય પછી દર્દીનું શું થાય કયો તમે? એમ ગુરુ આગા પાછા થઈ જાય પછી પેલો બિચારો જાય ક્યાં? કેટલાને ગુરુ જેલ ભેગા થયા. દંભી ગુરુ હોય છે. કેટલા વર્ષો પછી ખબર પડી કે દંભ કરતો હતો માણસ, વ્યભિચારી માણસ. લાખો માણસો જોડાણા, ઓળખ્યાનો દમ કોઈ ઓળખીએ ક્યાં? કોઈ નો ઓળખીએ કે શેકની જેલમાં ગણાય અને ઘણા વેટિંગમાં એ છે, તૈયારીમાં. ગુરુ કરો ને એ વિચારીને કરજો. તમારા નો આલે કાન ફૂકણીયા ગુરુ ગમે તે ફલાણા બાપુ ના એવા તો ટોળા ને ટોળા ફરે બારી. 56 લાખ સાધુ છે ભારત વર્ષમાં. ગુરુ એને કરવા જોઈએ અંતકાળે તેડવા આવે આપણને, સાફ સુફી કરે, બાળકની સાફ સુફીની માં કરે એમ ગુરુ આપણી સાફ સુફી કરે, એ ગુરુ કહેવાય. હવે ફલાણા અમારા બાપ દાદા વખત, બાપ દાદા વખત નું બધું ઘટ નાખ્યું, હું રાખ્યું તમે બાપ દાદા ફાનસ ના અંદવાળે હું કામ તમે લાઈટો લાવ્યા ઘરમાં? બાપ દાદાના ડોક્ટર હોય રોગ નો માટે દવાખાનું ન બદલી નાખે, રીબાઈન મરી જવાય. અમે ડોહાના વખતના ડોક્ટર ભલે મરી જાય, બીજે ન જવાય, જડ કહેવાય માણસ. બાપ દાદાનો ધર્મ હોય ને કાંઈ લેવાનું ન હોય, લેવાનું ન હોય તો શું થાય? મોક્ષ કરવાની વાત કરું છું. બધા સાવધાન થવાનું. તમે ગમે તેટલી માળા કરો, સાધુ થઈ જાવ તો કલ્યાણ ન થાય. ભટકતું મન છે ને ક્યાં સુધી માણસને શાંતિ જ ન થાય, મોક્ષ ન થાય. થાય જ નહીં, કોઈ કાળે ન થાય. મોક્ષ માટે શું કરવું જોઈએ આપણે? શું ઉપાય? તમે આજે વડીલો બેઠા પેલી લાઈનમાં, આ ખુરશી એટલા બેઠા, તમે કઈ ઉપાય કર્યા? તમને તાવ આવે કેટલા ઉપાય કરો છો? પેટમાં દુખે કેટલા ઉપાય કરો છો? છોકરાને કોટ નીકળ્યો હોય કેટલા ઉપાય કરો છો? તો તમારા કલ્યાણ માટે કઈ ઉપાય કર્યા તો કેવા કર્યા? થાય એવા કર્યા કે ઉપર ઉપર કર્યા? દીવાબત્તી કરીને ધર્મ આવી જાય ગોંખલામાં? અમારા મહાદેવનો માતાજીનો ધર્મ, એવા ધર્મ નથી આવતા ભાઈ. કોકની સ્ત્રી સામે જો ભાઈ ધર્મ છે. લક્ષ્મણજી 14 વર્ષ સીતા માતાનું મુખારવિંદ જોયું નથી. એ ભારતની સંસ્કૃતિ છે. 18 વર્ષની સીતા માતા રૂપાળામાં રૂપાળા દુનિયામાં હતા. લક્ષ્મણજી ક્યારે એના કપડા સામું જોયું નથી 14 વર્ષના ઇતિહાસમાં. એ તમને પ્રેરણા આપે. આ તો ટીવી ને મોબાઈલ ડબલા લે હટર પટર ફેર્યા કરો, મેકઅપ કરે, આવા ચંપલ પહેરો, આ કરું તે કરું. મોટા રૂપાળા કરવાના છે કે અંદરથી સારું થવાનું છે? લોહીમાં બગાડવાની શેમ્પુ ઘસ્યા કરો તો હું બગાડમાં નીકળી જાય મારો. મન ભટકતા છે બગડેલા અને શરીરને હમો નમો કર્યા કરે, બોટી પારલા કર્યા, ટેકડા કર્યા, ઉડતું બગડીશ મન તારું. સબરીબાઈ મેકઅપ કરતી હતી. આખી દુનિયાની શેઠણીઓને શરણો ફોતરી નો આવે ઇન્દિરા ગાંધી નું, ભલે વડાપ્રધાન 22 વર્ષ રહી. સબરીબાઈ નું મંદિર બાંધો, ઇન્દિરા ગાંધી બાંધો. કોના મંદિરમાં જાય પ્રજા? સબરીબાઈ ને જાય. આ પિત્તળ સળકાટ થાય, ડીમ પડી જાય, જગત આખું પિત્તળ છે, સળકાટમાં લોભાશો નહીં. ખોટું છે, દેખાવ છે ઉપલો.
બહારથી બધા એ ધોલ મારીને મોતો કેમ છે મજા, બધા આજે બેઠા છો તમે, મોક્ષનો ઉપાય કરો, કઈ વિચારો. મહાન પુરુષે લખ્યું છે, ગુણાતીતાનંદ સ્વામી, ગિરનારમાં જેટલા ઝાડવા છે ને બધા કલ્પવૃક્ષ હોય, ચંદન હોય, અને જેટલા પથરા ને પારસમણી ચિંતામણી હોય ને એ હળગાવીને સાધુનો સમાગમ કરજો. ખાવા ન મળે ભીખ માગીને કરજો, વાયુ ભરખીને કરજો, તમે સંતનો સમાગમ કરજો. સંત તમને ભગવાન આગળ લઈ જશે. વિજ્ઞાને બહારનું આપ્યું, ઋષિ મુનિ અંદરનું આપ્યું છે આપણને. તમારા દીકરાને દીકરીઓને ડિગ્રી અપાવી એટલે તમે ભૂલી જજો કે અમેરિકા મોકલી દીધા, સુખી થઈ ગયા. કેટલા એન્જિનિયરો, કેટલા મોટા મોટા ઓફિસરો કૌભાંડો કરે છે, પાપ કરે છે, વ્યસનો કરે, ચારિત્ર વગરના હોય છે. હું નામ નથી બોલતો. સિટી બાઇક જજ પંખે લબડીને મરી ગયા, એક પીએસઆઈ ગોળી મારીને મરી ગયા, ભાવનગરમાં કાર્યપાલ એન્જિનિયર 50 લાખનો બંગલો બાંધી અને પંખે લબડીને મરી ગયા. આ જીવનમાં ફેલ ગયા માણસો ડિગ્રીઓ વાળા, કે છોકરાને એન્જિનિયર બનાવ્યો એટલે તમે બહુ સુખી કર્યો. કશું નહીં, સંસ્કારો આપ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ જેવી વ્યક્તિ બોલે દુનિયાની કે સંસ્કાર વગરનું શિક્ષણ તમારું ભક્ષણ કરી દેશે અને સંસ્કાર વાળું શિક્ષણ તમારું રક્ષણ કરશે. આજે પેલા મા બાપને આખું પાછું કરવા જોતું હોય, હવે આ બાજુ ગરબા બધા રમો છો, કોકની છોકરીઓ રમીને ભેગા થાવ છો, એ માતાજી માટે ભેગા થાવ છો. હમણાં ગવર્મેન્ટ કાયદો કરે કે 70 વર્ષના ડોશીમાં સિવાય કોઈને ગરબા રમવા આવવાની છોકરીઓને, 70 વર્ષની હેઠે એક માણસ નહીં હાલે. તો તમે જોવા જાઓ, સાચું બોલો, તે માતાજી નથી ને? તો કોને જોવા જાવ છો? માલ જુદા ને પેકિંગ જુદા એવા છો. ખોટી વાત છે. આ ઉઘાડું કોઈ કહે નહીં, આ તો આપણે ઘરના બેઠા છે એટલે કહીએ છીએ તમને. આ બધું ભારે છે, આ બધું છે ને, એનો મોક્ષ તો ઘણો આખો છે ભાઈ. હજી તો રમકડામાં ભરાઈ જઈએ છીએ અંદર અંદર. આપણે ભગવાન હું તત્વ તમે નું જાણીએ, ભગવાન નથી. ભગવાન તો પરના પર, બહુ બહુ દૂર છે પરમાત્મા. તમે નું હું સમજીએ ભગવાન નહીં. ભગવાન સમજાઈ જાય ને એક વખત, તમને 500 ગ્રામ હોનું જડી જાય ને, તમારું મન બધામાંથી ઉખડવા મળે. ઘરે ખાવા જાવ તો પ્રશ્ન ન કરો, ટાટું હોનું મીઠું મરચું વધારે, 500 ગ્રામ હોનું ખિસ્સામાં પડ્યું, કોઈ જોઈ નથી ગયા. એનો આનંદ તમને એકને જ ખબર હોય. એમ ભગવાન જેને મળી જાય ને એને કોઈ હારા કે નરસા કે કાંઈ નહીં. બોલો, હમણાં તમે પગે લગવા આવો અને હું અહીં ધોકો લઈને બેહું, એક લુગડા ધોવાનું. પેલા તો હાગના ધોકા આવતા હતા, ઝીણા લુગડા થઈ ગયા ને ટેરીકોટ, અને ફાઈબરના ધોકા રાખે. ફાઈબરનો નહીં, હાગનો ધોકો. અને એક બગડા મારું, તેમાં આવો. પણ એક ભાઈને ઉભા રાખ્યા હોય, કરોડો રૂપિયા હોય, એક ધોકો મરવા દે ને 1 લાખ રૂપિયા આપી. બોલો, હોંશે આવો હળદર સોપડશું, 5 દડા હોઈ દેશું, હાલો ને ભાઈ. પૈસા મળે ને માણસ ધોકા ખાવા તૈયાર છે. પૈસો, હવે જો પૈસાને પગ નથી, પણ બધાને પગ તોડાઈ નાખે, તોડે. પૈસો શું કરે છે કહું? પૈસો શેના માટે છે? બંગલો સારો થાય. એ શેઠિયા હતા ને, કપાસની ઉઘરાણી નીકળ્યા. તે રસ્તામાં ચોકડી આવી અને બોર્ડ તો પાવડા બનાવવા લઈ જતા હોય લોકો, એટલે બોર્ડ તો માર્યું નહોતું. એટલે પૂછ્યું, 2 ખેડૂતો હોઈ ગયા હતા લીમડાની છે ઢેફામાં. સવારમાં 10:30 ઊંઘી ગયા હતા 2 જણા નાની ઉંમરના. આ શેઠિયાઓ રસ્તો પૂછવા ગયા, અહીંયા બોર્ડ નહોતું એટલે. ભાઈ, આ ગામમાં અમારે કયા રસ્તે વળવું? પૂછવા ગયા હતા રસ્તો, ને પૂછ્યું, હું કેમ હોઈ ગયા તારમાં? કે બસ કે 2 કલાક ટાઢે પોરે રળીએ પછી હોઈ જઈએ કે જમીન તો અમારે 100 વીઘા છે, કે પાણી નથી, 4 બોર પાણીના ખૂટતું જ નથી. તો રળો નો વધારે? કે ના, જરૂર નહીં. કે પણ રળો હું કામ હોઈ જાઉં છું? બીમાર છો કે શરીર સારું તાંબા જેવું છે? તો કે રળીને શું થાય? કે પૈસા બહુ આવે ને, કે પૈસા પછી બંગલો બનાવો સરસ, પછી એસી નખાવો, ગાડી લાવો, ફર્નિચર કરો, કે પછી શું કરવાનું? પેલા ખેડૂતો પૂછે. પછી શાંતિથી આરામ થાય. એ કે શાંતિથી જ આરામ કરતા હતા, તમે જગાડ્યા. દખલ શીખવાડજો નહીં, આરામમાં જ હતા એની. હવે આ બધું કરી કરીને સુખી થવાનું. જો અમારી આગળ પૈસો નથી, અમને આનંદ છે કે નહીં? અમારે આગળ સ્ત્રી નથી તો અમને આનંદ છે કે નહીં? અમારે કોઈ પરિવાર નથી અને તમારે બધું છે તો તમારે કરતા અમે સુખી છીએ. અમારે કેફ જ ઉતરતો નથી. શું છે અમારી આગળ કયો? સ્ત્રીઓ માટે માણસ દોડે છે. સ્ત્રીઓ જ વધારે આત્મહત્યાઓ કરે રડે છે દુનિયામાં. એ સુખી હોય એના દ્વારા સુખી તમે થવાનો હતો, એ સુખી ન હોવી જોઈએ.
અને પણીને વરરાજા તમારી આગળ આવે આશીર્વાદ લેવા. સ્વામી આશીર્વાદ આપો, સુખી થાય. પછી સુખી થવા તો લગ્ન કર્યા તો સુખી થઈ જાય. કાંઈ નથી. આ બધા ખુરશી વાળા પૈણા કેટલો પાવર હતો વરરાજા થયા તારે. પેલી ગોદડી પાથરી દે, જે રેશમી ગોદડી પાથરી દે વરરાજા ને, બોટે નહીં પહેરવાના, ઉભા જ રહે તો હરિયો ગળી ગયા. એમ પાણી પીવે મોઢું બાજુ વાળા લૂસી દે, એટલું ન કરીએ કે અમે એક દાડો લાભ લઈ લે બધો. કોથળો પાથરે જ કોઈ, ગોદડી જતી રહી, કોથળો જ પાથરતું, ડેટ ઉતરી ગઈ. આ દુનિયાના સુખ એવા જ છે. બ્લેડ ઉપર મધ સોપડો છાંટવા જાવ તો જીભ કપાય, કાંઈ નથી મળતા. આખી દુનિયા છે ને, આ તમે કથા પહેલી વાર સાંભળવા બેઠા છો? કાંઈ અડવાનું નથી, એથી હું જાણું છું. અમારા યોગી બાપા કહેતા એક ગામમાં બધા ભાભા કથા સાંભળવા આવે, ડોહા બધા, અને 7 દાડા સપ્તાહ, તે 5 દાડા કથા સાંભળી. પછી પૂછ્યું, ઘરે જઈને વાતો કરે, બહુ મજા આવે. સંતો કથા કરે ને, તે છોકરાઓ કે 2 દાડા તમે ઘર હાંસો, અમે કથા સાંભળવા દઈ, 5 દાડા તમે સાંભળો. ડોહા કે તમારે ન જવાય, તમારા હૃદય પોછા હોય, કુણા સાધુની વાતો ધારદાર હોય ને અંદર પહેરી જાય, તમે સાધુ થઈ જાઓ પાછા. કારણ કે દાદા તમે 5 દાડાથી સાંભળો, તમે કેમ ન થયા? એ કે અમારે તો લોઢાના હૃદય છે અહીંયા, સાધુ ગમે તેટલું કૂટે અમને કાંઈ અડે નહીં, મજા આવે એટલે બેસીએ. એમ તમારે એવું છે ને, ઘડીક બેસીએ, હમણાં પછી ખાઈને ઘર ભેગા આપણે કાલે કરતા હોય કરો. બહાર જઈને બીડી હળગાવશે એટલું નહીં, ઘરે જઈને ટીવી ચાલુ કરશે. તમારા ઘર ટોકીસ થઈ ગયા થિયેટર. તમારા ઘરમાં વેશ્યાઓ આવે, દારૂડી આવે, આતંકવાદી આવે, તમારા ઘરમાં પાપી માણસો. હું જોવો છો ઘરના ભેગા બેસીને, સવારમાં દીવો કરે અને રાત્રે હું જોયું છે? આ સંસ્કૃતિ છે આપણી, કોકના બૈરા નાચે ને જોવું. આ તમને કડવું લાગે પણ કે કોણ હાચું? તમારી દીકરી, છોકરાની પત્ની, તમે, તમારા બધા દીકરા ભેગા બેસી જો, કોણ કોને કે બૈરાની આબરૂ લેતા હોય? આવા બધા ભેગા બેસીને જોવો ખરાબ દ્રશ્ય, તે કોણ ઘરમાં કોને કહે છે? ક્યાં મર્યાદા રહી તમારી? આ ધર્મ છે. ખોટું બોલવું એ ધર્મ છે, વ્યસન કરવા એ ધર્મ છે. ધર્મ માણસને શાંતિ આપે છે. ધર્મ ક્યારેય કોઈને દુઃખી ન કરે. જે માણસ ધર્મમાં રહે ને એ આનંદમાં જ હોય. ધર્મની બહાર જાય ને એ ટેન્શન વાળો, દુઃખી, રડે, આત્મહત્યા, બધા પાપ કરે. આજે કાલે આ સ્વામી મને વાત કરીએ, ગઈકાલે ભરૂચની અંદર 10મા ધોરણનો ભણતો છોકરો પંખે લબડે મરી ગયો, એકનો એક. આ ઓળખેતા સ્વામી, છોકરાને મા બાપને મંદિરે આવતા હતા. એ છોકરાને આદિવાસી છોકરી જોડે લગ્ન કરવા હતા. હજી 10મામાં ભણે, ઉગીને ઉભો છો. હજી એના બાપાએ ના પાડી કે આપણું આવું મોટું કુટુંબ, પટેલ આપણે આદિવાસી નહીં, તને તો સારી છોકરીઓ મળે છે, એકનો એક દીકરો છો, મિલકત છે આપણી જોડે. એ છોકરાને લાગી આવ્યું, પંખે લબડીને મરી ગયો. કેવા પ્રસંગો બને! 25 વર્ષ છોકરીને ભણાવી દેવી, ઘરમાં ડિગ્રીઓ અપાવી, 2 પૈસાના માણસ જોડે કેમ ભાગી જાય તમને થોકીને? હું મા બાપે આપ્યું ઘરમાં, કેવો તમે? હું ધર્મના સંસ્કાર આપ્યા તમે? છોકરાઓ તમારી જુદા થઈ જાય, મા બાપને રાખવા રાજી નથી, વૃદ્ધાશ્રમો વધવા મળ્યા. આપણે ત્યાં લાચારી ભોગવે ગઢા માણસો બિચારા. ધર્મ માણસને ભેગા કરે છે, જુદા ન પાડે. પરસ્પર પ્રીતિ પસરાવે એ ધર્મ. પ્રમુખ સ્વામી બોલ્યા છે, અંદર અંદર લાગણી ને પ્રેમ થાય. ઘરમાં સંપ ન હોય, આ બધું ધર્મનો અભાવ છે. કેમ હંપ નથી રહેતો ઘરમાં? બધાના પરિવારમાં કંઈક નું કંઈક ડક્ટર ખાલ્યા જ કરતો. નાના છોકરા બધા જોતા, પતિ પત્ની ઝઘડે ના, મમ્મી ને પપ્પા અને બેઠા હોય, નાની દીકરીઓ બેઠી, બધું હા જો નોંધ કરતી હોય. એના મગજ ઉપર કેવી છાપ પડે? નાની નાની વાતમાં ગુસ્સો કરે. ઘણે પોતાની ભૂલ કોઈ સ્વીકારતા નથી, ને હામાની ભૂલ ઉપર તૂટી પડીએ આપણે. સદગુણો છે એ માણસને સુખી કરે છે, દુર્ગુણો માણસને દુઃખી કરે છે. તમારા આગળ પૈસા છે ને અમને આગળ સદગુણો છે, કોણ સુખી થશે? સબરીબાઈ સુખી હતા કે રાવણ? વિદુરજી ઝૂંપડી બાંધીને રહેતા, બાર ભિખારી હતા. વિદુરજીને શાંતિ હતી એટલી જ દુર્યોધનને રાજમાં નહોતી. સીતા માતાને જંગલમાં આનંદ હતો, એટલો કઈ કઈને રાજમાં નહોતો. આનંદ બહારની વસ્તુ છે જ નહીં, કઈ અંદર આનંદ. હું તમને જાહેરમાં એક પ્રશ્ન પૂછું, તેને જવાબ આપજો. કોઈ પણ ઊંચી આંગળી કરજો. 3 વસ્તુનો જવાબ નથી દેવાનો તમારે. હું તમને પ્રશ્ન પૂછું કે તમારે કહેવાનું શાંતિ ને સુખ શેમાં છે? બસ
શેમાંથી આનંદ આવે? ધર્મને નથી વચ્ચે લાવવાનો, મંદિરની, સંતોની. બાકી જે જવાબ દેવો જો તમને હું મળે સુખી થાવ કયો, કોઈ પણ કયો. અને જે તમે કયો પૈસા, તો પૈસા વાળા સુખી છે? સત્તા, નેપાળનો રાજા અને ઇંગ્લેન્ડની ટેન્શન સ્કૂલની અંદર ભણેલો, હાઈ એજ્યુકેશન. શું નામ? દીપેન્દ્ર છે. હા, કુંવારો હતો. રાજકુમાર. નેપાળ એક રાજ્ય, એવું રાજ્ય હતું. એમાં એની મમ્મીને ખૂન કરી નાખ્યું રિવોલ્વરથી, એના પપ્પાનું ખૂન કરી નાખ્યું. એક ટેબલ ઉપર જમતા, એના બેન, એના બનેવી, એના ભાઈ, બધાને પતાવી દે. હાથ ખૂન કરી નાખ્યા, નોકરને મારી નાખ્યો. રાજવી કુટુંબ, હાઈ એજ્યુકેશન ભણેલાની વાત કરું છું. રાવણ કઈ અબુજ નહોતો, રાક્ષસ નહોતો, વેદ ઉપર ભાષ્યો લખ્યા હતા. ઇન્દ્ર રાજા, સ્વર્ગનો રાજા. સૂર્ય ને ચંદ્ર ને દેવો છે ને, એ દેવોનો અધિપતિ રાજા ઇન્દ્ર રાજા કહેવાય. એ ગૌતમ ઋષિના ઘરમાં પાપ કરવા ગયો. 100 યજ્ઞ કર્યા યશ્વમેઘ, તારે ઇન્દ્ર થયો. તો પાપ ગયા મનના? કોઈ કાળે ન જાય. ઉષ્ણુ રતે અવની ઉપર બીજના દિશે બાર, ઘન વર્ષે વન પાંગરે ઇન્દ્રિય વિષય વિકાર. અત્યારે ઉષ્ણ ઋતે ઉનાળામાં પૃથ્વી પર કાંઈ દેખાય નહીં, બિયારણ તમને ઢેફા કુરા. પણ વરસાદ ઘન વર્ષે ને વન પાંગરે બધું ફૂટી નીકળે, લીલું લીલું ખેતર થઈ જાય, કાંઈ વાયુ ન હોય તોય. એમ આપણી અંદર બી પડ્યા છે, પણ જોગ આવે ને ત્યારે ફૂટી નીકળે પાછા. એ બી બળવા જોઈએ. આપણા 3 શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. સ્થૂળ એટલે દેખાય આપણે મોટું, આ શરીર મારું જોઈ શકો એ મોટું. સ્થૂળ એટલે મોટું. સૂક્ષ્મ એટલે ન દેખાય, નાના ઝીણા ઝીણું આપણું મન. અને કારણ એક વાસના, લિંગ, દેહ, આપણું બીજ વાસનાનો. એ 3 શરીરનો નાશ ન થાય ક્યાં સુધી કોઈ દે મોક્ષ ન થાય. એ શરીરનો નાશ કરવો જ પડે. અને કારણ શરીર છે ને આપણું, એમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ શરીર ઉત્પન્ન થાય છે. આંબાનું કારણ ગોટલું છે, લીમડાનું કારણ લીંબોળી છે. જન્મ મરણ અને દુઃખનું મૂળિયું આપણું કારણ દેહ છે. એ બોડીનું સંચાલન કરે છે આપણું સૂક્ષ્મ દેહ, મન. તમારે મંદિરમાં આવવું કે ન આવવું, સભામાં આવવું કે ન આવવું, ધર્મનો વિરોધ કરવો કે પક્ષ રાખવો, એ બધા ડિસિઝન કોણ લે છે? મન લે છે કે નહીં, કે શરીર લે છે? હાથ ઊંચો કરવો, ન કરવો, બેહવું, ક્યાં બેહવું, શું કરવું, એ બધા નિર્ણય કોણ કરે છે? આપણું મન. તો વધારે ફોકસ મન ઉપર કરવાનું છે કે શરીર ઉપર? શરીરનું સંચાલન મન કરે છે. ગાડી ભટકાય છે કે ડ્રાઈવર ભટકાડે છે? એક્સિડન્ટ કોણ કરે છે? ગાડી ગમે તેટલી હોય, હોનાની બોડી હોય મજબૂત, પણ પેલો બાટલી પી નાખતો હોય તો, આ ડોળું જોતો હોય તો બજારમાં, વધારે ફોકસ હમોનમો કોને કરવાનો છે? ડ્રાઈવરને. હમોનમો મનને કરવાનું છે. માણસ શરીર હમોનમો કરે. છોકરા નવા લુગડા લીધી દઉં, મોબાઈલ લીધી દઉં, એના માટે 2 પ્લોટ રાખી લઉં, એને ગાડી લાવી દઉં, એને દુઃખ મનના છે. બીજું તમે હાલો સુખી કરો, તમે મર્યા પછી સુખી કરી શકવાના છે? એના જીવને યમરાજા ખેંચી જશે. તમારી તાકાત છે તમારા પરિવારને સુખી કરવાની? તો એ પણ વિચારો. નો તમારી દીકરીને બંગલો જાણીને આપી દો. સંસ્કાર જોવો, ભલે ઓછા પૈસા હોય. સીતા માતાને એટલા દુઃખો આવ્યા, એક પ્રશ્ન કર્યો છે. પિયરમાં એક ચિઠ્ઠી મોકલી છે, 2 વાર જંગલમાં મોકલ્યા, 2 મહિના નહીં, 14 વર્ષ તો ગયા, અને બાકીના 22 વર્ષ રહ્યા. ફરીને આવીને તરત પાછા એકલા ગયા. એ તો વગર વાંકે નિર્દોષ સીતાને જંગલમાં મોકલ્યા. એક પિયરમાં ચિઠ્ઠી નથી મોકલી કે મને લઈ જાઓ, આ લોકો હેરાન કર્યા કરે, મને નહીં અનુકૂળ આવે. અને છૂટાછેડા લેતા હો તો સીતાની મૂર્તિ હોત રામની જોડે. હોનાનો ગચકો ગળે બાંધો, નો સારો લાગે, હાંકળી બનાવવી પડે. જંતણામાંથી હોની તાર ખેંચીને લાંબુ કરી નાખે, ઓગાળી નાખે, તારે સાંકળીને ચેન બને છે. આ તો કઈ કરવું નથી ભાઈને. નથી માળા ફેરવવી, નથી 11 રહેવી, નથી આરતી કરવી, નથી કથામાં બેહવું. અને હું કે ભગવાન અમારે સામું જોતા નથી. ભગવાન નવરા છે આવું સામું જોવા? કચરા પટ્ટી સામું આખી જિંદગી સંભાળે ને છેલ્લે શું બોલે? ભગવાન મને લઈ જાઓ હવે. અત્યારે કઈ આવો ને, અમારે સમય નથી, રસ નથી. ભગવાન તમને ન કે અંતકાળે કે મને સમય નથી, જાવું ને જા, હું કેમ લેવા આવું છું? ભગવાનને બધા હરખા છે જ નહીં.
શાસ્ત્રમાં લખ્યું હોય ને તો ખોટું છે. દુર્યોધન અને અર્જુન રામ કૃષ્ણ ભગવાન હરખા હતા? સૂરપંખા ને સીતા માતા રામને હરખા હતા? વિભીષણ ને રાવણ રામને હરખા હતા? એકને મારવા ગયા ને એકની રક્ષા કરે છે. ભગવાન તો તમે તમારા દીકરાની ચિંતા કરો, ગામમાં કેટલા રખડતા હોય, બધાની ચિંતા કરવા દાવ. ભગવાન તો શરણે આવે ને એને ઉગારે છે. ભગવાનનું શરણું એ સંત કરાવે. માં હોય સાફ સુફી કરે, એમ સંત ભગવાનનું શરણું આપે આપણને, નિર્ભય કરે. ગોબરો છોકરો હોય ને તો એની માં આગળ મોકલી દે, પપ્પા જાત્રે મમ્મી કે જતો હમો નમો કરે ને સફાઈ પછી ફરવા લઈ જાય તેડી. પ્રમુખ સ્વામી મહારાજ એવા મહાન વ્યક્તિ છે આ પૃથ્વી પર. ખરેખર અથવા કોઠારી સ્વામી વાત કરી એવું નહીં, ભાગવત સંત છે, પવિત્ર પુરુષ છે. આ એક સંસ્થા દુનિયામાં ક્યાંય તિરાડ જોવા ન મળે તમને. બ્રહ્મચારી સાધુઓ છે, ધનશ્રીના ત્યાગી સંતો બધા બેઠા છે. ભાગવતમાં લખ્યું બ્રહ્મચર્ય પાળે એની ચોટલીના બિંદુ દેવો મોઢામાં લઈ લે. દેવો નથી પાળી કે. પવિત્ર પુરુષ છે, ભગવાનમય છે. પ્રમુખ સ્વામીની જિંદગીમાં એક વાર જૂઠું બોલ્યા નથી, પાણી પીવા માંગ્યું નથી, ખાવાનો પ્રશ્ન, કોઈની નિંદા કરી, કોઈ ધર્મની ટીકા નથી કરી, કશું જ પાપ કર્યું નથી, કોઈ શાસ્ત્રની એક મર્યાદા તોડી નથી. ભગવાનને ન આવો ને તો એને ઘરે આવે. વૈષ્ણવ સંપ્રદાયના જીયર સ્વામી બહુ મહાન સંત છે આખા ભારત દેશના. વિજયવાડામાં મોટો આશ્રમ છે એનો, જબરજસ્ત મોટો, ઘણા એકરોમાં. આખો વૈષ્ણવ સંપ્રદાયના મેન ગુરુ છે. એ બોલ્યા હતા કે ભગવાનને આ પૃથ્વી પર આવવું હોય ને તો પ્રમુખ સ્વામી જેવું પાત્ર સિવાય દુનિયામાં કોઈ એને નહીં મળે. પવિત્ર હૃદય એનું. ડોંગરેજ મહારાજ પણ કહેતા કે ભાગવત સંત તમે પ્રમુખ સ્વામી યોગી મહારાજ માં હરતું ફરતું ભાગવત. આવા મહાન પુરુષ છે. કરંટ ચાલુ હોય એમાં છેડા જોડી દેવાય, બંધ વાયરમાં છેડા જોડ્યા કરો, કાંઈ નહીં કામ થાય. તમારે જે ભગવાનના દર્શન કરવા હોય ને, માતાજીના, મહાદેવના, રામના, કૃષ્ણના, સ્વામિનારાયણના દર્શન કરવા હોય ને, ગમે તે ધર્મમાં તમારે જેમાં કરંટ ચાલુ હોય ને ભગવાનનો, એવા સંતમાં છેડા જોડવા જ પડે. બધી મશીનરી હાલે, એવું નહીં લોટ દળવા ઘંટી જ હાલે, સબમર્સિબલ હાલે, ટીવી હાલે, હીટર, એસી બધું હાલે. ટૂંકમાં કરંટ ચાલુ હોવો જોઈએ. બાપામાં કરંટ ચાલુ છે ભગવાનનો, એટલે તમારે છેડા જોડવા પડે. અને વિઝા લેવા જવું હોય ને તો એમ્બેસીમાં જવું પડે. અમેરિકાની એમ્બેસીમાં વિઝા આપે, અમેરિકાના, ઇંગ્લેન્ડ હોસ્ટેલ. એમ ભગવાન સ્વામી એમ્બેસી ખોલી છે અને સ્વામી બાપા ત્યાંથી આવેલા પુરુષ વિઝા આપવા આવ્યા પૃથ્વી પર. બધાને જોઈન્ટથી જવું પડે. મારો ધર્મ ને તમારો ધર્મ રવા દો. ધર્મ બધાનો એક જ છે, આપણું મોક્ષ કરવું, આપણું કલ્યાણ કરવું. બીજો કોઈ ધર્મ હોય તો કયો. ધર્મ શેના માટે પાળવાનો છે? દીવા બધું શેના માટે કરવાના છે? તમે ઘરમાં ફોટા શેના માટે રાખો? દેવોના ફોટા. દુનિયામાં છે ને આ જો છોકરા નાના નાના બેઠા છે, એ શેરીમાં ક્રિકેટ રમે, તેમ કોઈ જોવા જાવ? ટીવીમાં આવે. પણ સચિન તેંડુલકર ને મોટા મોટા રમે છે, ધોની નહીં. દુનિયામાં કે નો રમે ને એવું રમે ને એને લોકો જોવા ભેગા થાય. હું કીર્તન ગાવ, કોઈ નો સાંભળવા આવે, પણ ગાયકો ગાતા હોય ને ટિકિટ લઈ લઈને આવે. કોઈ નો કરે એવું કરી બતાવે ને એનું હાઇલાઇટ થાય નામ. એમ પ્રમુખ સ્વામી મહારાજ છે ને દુનિયામાં કોઈ નો કરે ને એવું જીવન કરી બતાવ્યું છે. ચાલુ શીલા જીવન નથી એનું. નકરા પ્રવચન દેવાને આ કરવું, પ્રસાદ દેવાને, કંકુ કાઢે, એવા તો કેટલાય બહાર ફરે છે, એવા ચાલાકી વાળા. માટે એવા મહાન સંતનો સત્સંગ કરીને આપણો છેલ્લો જન્મ કરવાનો છે. તમારે બધાને જમવાનું છે. 9 વાગવા આવ્યા છે, પણ તમે જો સમજવું હોય ને એ માણસ થોડાકમાં સમજી જાય. તુલસીદાસ 2 શબ્દ સમજી ગયા. એની ઘરવાળી એક સાખી બોલી, જયસી પી ધરામ છે, ऐसे હરી છે હોય, ચલા જાય વૈકુંઠમાં, પલાર ના પકડે કોઈ. ઘર છોડી દીધું. ગોપીચંદ રાજા એની માઈ 2 શબ્દ કીધા, તારા બાપને આવી કંચન જેવી કાયા રખ્યા થઈ ગઈ, તારી રખ્યા, હું કરું કે ભગવાન ભજી લે. નીકળી ગયા, આખું રાજ મૂકી દીધું 2 શબ્દોમાં. બાજન રાજાને ઊંટ મરી ગયો, વૈરાગ થઈ ગયો. રાજમુખ મહાભારતમાં આવે છે. ઉઠી ન શકે ઊંટિયો, બહુ બોલાયો બાજન, તેને દેખીને ત્રાસ ઉપજો, લીધી ફકીરી, છોડ્યા ફંદ, છોડી દીધું રાજ. અને અમુક તો પતિ ભાગવત ની પારાયણ સાંભળી આવે ને તો બીડીયું બાજીને હળગાવે. કાંઈ અડે નહીં, રેનકોટ પહેરે ને વરસાદ કઈ અડે જ નહીં.
સમજવું છે ને એ ટૂંકમાં સમજે, ન સમજવું હોય ને એને પછી ભેંસ આગળ ભાગવત એવું જ ન બોલે આપણે, પણ એ સમજે જ નહીં. માટે અહીં બેઠા છો તમે, અઠવાડિયાની કથા સાંભળો ને તોય ન બદલે, બદલવું છે ને વિચાર એને ટૂંકમાં બદલી જાય. મેં તમને વાત કરી, તમારે મોક્ષ કરવો કે બીજું કઈ કરવું છે? મનુષ્ય અવતારનું ફળ કયો મને શું છે? તમે 70 વર્ષ જીવ્યા, તમે હાથમાં શું આવ્યું મર્યા પછી? કાંઈ નહીં. તો તમે કર્યું શું? પાણીના વલોણા કરો, માખણ આવે કોઈ દે? મોક્ષ જ કરવો છે કે બીજું કઈ કરવું છે? તો પ્રમુખ સ્વામી આગળ છે જ. આ જીતુભાઈ રોજના 8 ઓપરેશન કરે, 10 કરે, બધા ઓપરેશન સક્સેસ જાય છે. તો આપણે એને દાખલ થઈ જવું જોઈએ કે ન થઈ જવું જોઈએ? કે નવા ડોક્ટર કે પ્રયોગ કરાવવા જવાય? એમ પ્રમુખ સ્વામી મહારાજ 500 જણને તેડવા આવ્યા, એવા સમાજમાં હજારો દાખલા છે. સ્વામિનારાયણના સત્સંગી નથી એવાને દર્શન થયા છે. અને આજે એનામાં ભગવાન સાંગો પાંગ રહ્યા છે. આ બીએપીએસ સંસ્થા 40 વર્ષમાં દુનિયાના દેશમાં પથરાઈ ગઈ છે. આજે નો માને ફોરેનમાં લોકો. આજે 85 મંદિર બાપા અમેરિકામાં ઉભા કર્યા. 3 સત્સંગી હતા સ્વામી ગાદી આવ્યા ત્યારે 40 વર્ષ પહેલા. અને 170 એકરની અંદર અક્ષરધામ બને છે અમેરિકામાં. 170 એકરમાં. અને મોટા મોટા દિલ્હીનું અક્ષરધામ એ તો બધા બાંધી શકે, પણ સાધુ બનાવવા તમે આ બધા ભેગા થઈને એક સાધુ બનાવો જી. ધનશ્રી નું ત્યાં ગયો, કામ ચલાવ નહીં, પેલા ભાવ યાર અમે એવા ઘરે નહીં આવવાનું, આખી જિંદગી પરિવાર નહીં, કાંઈ નહીં. બનાવી શકો કે બધા ભેગા થઈને કોકને પાછો લઈ આવો તારો બનાવો તો ભારે છે. આ સ્વામી બાપા જો કાલે દીક્ષા આપવાના છે. 20 નવ યુવાનો આજે અર્પણ થઈ જવાના છે. અર્પણ જ સાધુ થવું નહીં કે લાડવા ખાવાનું ગાડીઓ ફરવા આવો ને તમને કોણ સાંભળે? ચાલો તમને સાંજે ધબલાઈમાં સાંભળે. પછી એક બાપાને વૈરાગ થઈ ગયો, કથા સાંભળી, મારે સાધુ થઈ જવું છે કે સમજીને આવજો. આ પ્રવાસ ને જે 6 મહિને કે સમજી સંસાર ખારો થઈ ગયો છે. એટલે લાડવાની રસોઈ મંદિરમાં, અડધો મોઢામાં ને અડધો હાથમાં, 2 ભાગ જ કરે. બોરબર જવડા આહું પડે. એટલે હું છું કે તમે દે છું લાડવા ખાવું, ઘરે મારી ધમલાની માં હું ખાતી છે. એટલે આ વૈરાગ પૂરા તો તરત પૂરું તો ઓલવાઈ જાય દીવો. આ કઈ હેલું છે? ખાવા પીવા કોઈ સાધુ છે? આમ સંતો જમીન આવ્યા, કેરી રસ મૂક્યો, કોઈ ચાખ્યો નથી. ભજીયા બનાવ્યા, ભજીયા કોઈ ચાખ્યા નથી. રોટલી શાક ખાઈને આવ્યા, ખાવા માટે કોઈ સાધુ નથી થયા. અમારે સર્વમંગલ સ્વામી 35 વર્ષથી એક ટાઈમ ખાય છે. ગઢડાના મહંત અમૃત પ્રસાદ સ્વામી 30 વર્ષથી એકટાણા કરે છે. અમદાવાદના કોઠારી 30 વર્ષ એકટાણા કર્યા છે. સ્વામી જીવન સ્વામી 25 વર્ષથી એકટાણા કરે છે. એકટાણા એટલે નહીં ફરાળ બધું, કશું અડવાનું નહીં. આપણે ધર્મ તિલક સ્વામી પૂજારી અમદાવાદમાં 18 વર્ષથી આજ બપોરે કાલે બપોરે મોઢામાં કઈ નાખ્યું નથી, કશું જ નહીં. લોકો કે સોમણે સાચું લાડવા ખાઈ જલસા કરે, ત્યાં હાલો ને ખબર પડે તેલ નીકળી જાય કે હેલું નથી. લાડવા ખાવા સાધુ થાય? આ સંસ્થા છે ને એ પૈસાના જોરે નથી, આ સાધુતાના બેઝ ઉપર બીએપીએસ ઉભી છે. આ સંતોની ભક્તિ, તપ, સમર્પણ છે. અને એવા ગુરુ છે, અને બાપાના બળથી મેં બધું પાળી શીખી છે. બાકી બહુ અઘરું છે, બહુ અઘરું છે. અહીંયા માયા ભલભલાને ખોઈ નાખે, ચાવી ખાય, કોઈની તાકાત નથી. માટે બાપા એવા ગુરુ છે. આપણે બધા જો આ બહુ સારું આ ગામમાં કામ કર્યું છે. મહેરબાની કરીને કોઈ વિરોધ કરશો નહીં. આ જગ્યાનો મંદિર થાય એમાં તમારી અધોગતિ થશે. વિરોધ કર્યો તો આ ભગવાનનું છે. આ રાવણ જેવાનું હાલ્યું નથી. હિરણાકશ્યપનું, દુર્યોધનનું ભગવાન સામે આપણું હું ફોચરું આવવાનું છે? ભગવાન કૃષ્ણ ગોર્ધન પર્વત તોડ્યો ને ત્યારે ભરવાડો બેઠા હતા ને ગોવાળિયા ગેડિયા અડાડ્યા. ભગવાન એકલા ઊંચો કરે છે, આપણે ટેકો આપો. એને લાકડીને ટેકે પર્વત ઊંચો રે? ગિરનાર કરતા મોટો પર્વત છે ગોર્ધન પર્વત. 3 દાડા ભગવાન આમ રાખ્યો કૃષ્ણ પરમાત્મા. અને ગેડિયા અડાડ્યા નહીં, ભગત લખાઈ ગયા શાસ્ત્રમાં. ભગવાનના કાર્યને ટેકો આપ્યો. અને અમુક ભરવાડ કેવા હતા, બેઠા રહી જોઈ છે કેમનો ઊંચો કરે છે. એ ભરવાડના ભરવાડ રહ્યા. અને અમુક એવા હતા ટીંગા ઊંચો નથી થવા દેવો. એ અસુર લખાઈ ગયા, લબડી ગયા. એમ આપણે ટીંગાવાનું તો છે જ નહીં હો. ટેકન ગેડિયાનો અડાડો તો વાંધો નહીં, પણ ટીંગા છો તો નહીં કોઈ. અહીં બધા સહકાર આપજો. આ મંદિર વહેલું કરો. એક જીવ ભગવાનના ધામમાં જાય ને એની જેવું કોઈ સત્કર્મ નથી દુનિયામાં. જન્મ મરણ માંથી રહિત થઈ ગયો જીવ. 84 લાખ જન્મમાંથી ખેંચી લીધો એને. આ મંદિરમાં જન્માષ્ટમીના ઉત્સવ થશે, કૃષ્ણના 6 મહિનાની પારણ્યો થશે. ભગવાન બેસે, મંદિર ધોઈને બોલાવે નહીં થાય. બધા સહકાર આપજો પૈસાના. શાસ્ત્રીમાં જ કહેતા, જો વધારે પૈસા દાન નહીં કરો તો ભગવાન દીકરીઓ જ વધારે દેશે. પરણાવ્યા કરો, મામેરા કર્યા કરો.
બધા સહકાર આપજો. અમે કઈ નથી, અમારે બેંક બેલેન્સ ચેક લખી દી, કઈ નથી આવી તો. પ્રમુખ સ્વામીની મોટર તોડીને સુરજમાં કાચ ફોડીને ગાડીમાં હાથ નાખ્યો અને બેગ કાઢી બારણું ખોલી સરો નાખીને ચીરી ચોર લોકો અંદર હાથ નાખ્યો તો કંઠીનો ઝુમકો આવ્યો હાથમાં, હું લઈ જાય હોય. આ કઈ રાખતા જ નથી, કડક કાયદો છે, બહુ કડક છે. તો પણ તમે બધા ભગવાનનું તમે એક એક માણસો બંગલા બાંધી દીધા, બધા ભેગા થઈને ભગવાનનું ઘર નહીં બાંધી શકો અને ક્યાંય પૈડા નાખીને ઢહડીને લઈ જવાના. તમારી પેઢીઓ વાપરશે. અહીંયા આવી મોટી જગ્યા છે, વહેલું મંદિર કરજો. આ બાપા ધામમાં ગયા પેલા પ્રતિના ભગવાન દર્શન કરે તેડી જાય ભગવાન. મોંઘવારી વધતી જાય, વહેલું શરૂ જ કરી દેવાનું. તમારા અમૃતપુરી સ્વામી આવ્યા છે ને, મંદિર બાંધવામાં માસ્ટર છે, એની બહુ બાંધ્યા તિથલમાં અને એકદમ પાવરફુલ છે આયોજનમાં. બધા સહકાર આપજો, વહેલું મંદિર થઈ જાય. કોઈ વિરોધ કરવો નહીં. ભગવાનનો છે ને વિરોધ કરવો છો. એક ગામમાં હું ગયો, જૂના મંદિર વાળા વિરોધ કર્યો. આપણે બીએપી એટલે વિરોધ છે નો કરો તમે? અધર્મનો વિરોધ કરો ને, વ્યસનોનો વિરોધ કરો ને, પાપનો વિરોધ કરો ને, વ્યસનો ધર્મનો છે નો વિરોધ કરો છો. કેટલું બધું આજે આવા લુગડા ઓઢ્યા હોય, સાંખ્યો કે બાયો થઈ હોય, પ્રમુખ સ્વામી આતંકવાદી એટલે હાલ તો થા 2 પૈસાનો માણસ તો ખબર પડે આ કોણ પુરુષ છે, ભગવાનનો અવતાર છે. આ કોઈ દાડો વિરોધ ન કરવો, કોઈનો વાંકો ન બોલવું, કોઈ ધર્મનો ન બોલવું. હું નથી કહેતો આપણું જૂના મંદિરનું ન બોલાય, એની રીતે ભજન કરે. જૈનોનું ન બોલવું, મહાદેવનું માતાનું કોઈનું હું કામ આપણે બોલવું? તમને ભગવાને આપ્યું છે, બેને ધ્યાન રાખજો, મને રિપોર્ટ કરજો. આપણા જીવનના ઠેકાણા નથી ને બીજાને વિરોધ કરવા જાય છે. તમારા ઘરે સોર કરી જાય ને બીજાને ચોકીદાર થવા ગયા. માટે આપણે બધાને વિરોધ કોઈ કરતા નથી. તમે વ્યવસ્થિત બધા સહકાર આપ્યો છે, ફરીથી દિવાલ થઈ, મંદિરે વહેલું થઈ જાય, ભગવાન બેસી જાય વહેલા અને ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ જાય. મંદિર થતા શું વાર લાગે? માટે બધા સહકાર આપજો. તન મન ધનથી દાન દેવાથી ક્યારેય કોઈના ઘરમાં પૈસા ઓછા નથી થયા. વ્યસનમાં જુગારમાં લોકો હાથે પગે થઈ ગયા. કોઈ દાન કર્યું અને ભિખારી થઈ ગયા. લાવો એક દાખલો દુનિયા. અને ભગવાનની દયા છે આપણી ઉપર, આવી જગ્યાએ મળી છે આપણને અને આવું સારું મંદિર થાય, આજે સારો સત્સંગ થાય, આરલોક અને પરલોક બે આપણા સુધરી જાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. કથા થઈ અમારે કલાક જે ઈચ્છા છે કરવાની, પણ તમારે બધાને જમવાનું છે ને પાછું. જો જમીન બેઠા હોય ને તો 10 વગાડી દેતા આપણે. હવે આમાં શું છે, એમ જમીન બેઠા છે કારણ કે અમારે સારંગપુર જવા નીકળવું જ છે. અમારે 4-5 કલાક છે ગાડીમાં. એટલે હવે ફરીને પછી કરીશું કોક વાર પાછા આપણે આવશું ને વિજાપુર પાછા પેન્ડિંગ ગોઝારિયા પાછું જીતુભાઈને સાહેબના જ્ઞાત કરવાનું છે આપણે ગોઝારિયામાં. બાપા જોડે અમે ગોઝારિયા આવ્યા હતા. બાપા ત્યાં રોકાણ હતા 2-3 દાડા. ભાગવતની પારાયણ કરી હતી ત્યાં વર્ષો પહેલા 82ની સાલમાં. અને બાપુ પૂરા છે ને ગામ હે ના ના રઘુવીર ચૌધરીનું કયું ગામ તો છે ને? હા બસ. તમે નજીકના છો તો કેમ બોલતા નહીં? એ ગામમાં બાપા ગયા જમ્યા થાય ત્યાં એના ઘરે જ. ત્યારે હું વિચરણમાં આવેલો 82ની સાલમાં વર્ષો પહેલા. અને પ્રમુખ સ્વામી દુનિયામાં ફર્યા ને ગામડા, એટલે મારા ખ્યાલ પ્રમાણે કોઈ નહીં ફર્યો. ચૂંટણી વાળા નહીં ફર્યા હોય એટલું બાપા. હમણાં હું જઈને આવ્યો તિથલ 3 દાડા. 600 ગામની અંદર દારૂ છોડાયો ને આદિવાસીના સત્સંગ તમે જોવો, તમે તો કાંઈ નહીં એના ઘેર. હું તમને એટલી વાતો કરું ને તમને કાંઈ અસર નથી થવાની, મને ખબર છે. આદિવાસી એકવાર કંઠી પહેરે ને એને તમે કરોડ રૂપિયા આપો તો ડુંગળી લહણ ન ખાય. એના કપાળમાં તિલક સાંભળવા બીજે દાડે શરૂ થાય, પૂજા શરૂ થાય, એકાદશી શરૂ થાય, એને જિંદગીમાં હાંસવાનો નહીં. એ અંદરથી અમને હું અર્પણ છું ભગવાન, મેં અંગીકાર કરી લેતો ધર્મ. 600 ગામમાં અમૃતપુરી સ્વામી ફર્યા છે. ગામડે તમે સત્સંગ જોવો ને, બિચારા 35 કિલોમીટરથી આઈસરો ફરીને જમવાનું ન હોય ને તો 4-4 હજાર માણસો જ્યાં સભા કરો ને આવે. અને રાત્રે 12 વાગ્યા સુધી કથા હાલે. વચ્ચે હું આવ્યો છો ને તારે 12 વાગ્યા, અને 12 વાગે એક લાઈનમાં ઉઠ્યો પાછા. એવું નહીં ટોળું ઊભું થઈ જાય. એક શાંતિથી બોલો. આદિવાસી ભણ્યા વગરના માણસો. હમણાં પેલા મરકંડભાઈ મહેતા છે ને, એ ગયા હતા. માર્કંડ મહેતા ને એ આદિવાસી ગયા હતા, મોટા લેખક છે. આદિવાસી ઝૂંપડામાં એક બેનને કે રોટલા ઘડતી હતી, જોવા ગયા બધું. રોટલો આપો ને કે ઘડીક બેહો વાર લાગશે. એ કે સડી ગયો છે ને કે એમની મારે ભગવાનને ધરાવવો પડે ને કે ભગવાનને ધરાવ્યું, પાણી ધરાવ્યું, થાળ ગાયો, પછી પેલા રોટલો આપ્યો. પેલો કે હું એટલો મોટો લેખક તો એને જ ધરાવતો ઘરમાં. અને આદિવાસી બાઈ જુઓ, કાસું માંસ ખાનારા દારૂના પીપળામાં જન્મેલા કેટલા આદિવાસીઓના ગામ સુધી એક જણ ઘરમાં દારૂ પીવાનું કુટુંબ કેટલું રીબાતું હોય ગયો. એના હારે પક્ષે કેટલું દુઃખ હોય છોકરીના મા બાપને, એના મામાને, છોકરીને, એના દીકરાઓને.
કેટલા પ્રશ્ન કેટલી ગાળું ને ધમાલો થતી હોય, એમાં એક જો દારૂ છોડી દે ઘરનો મેન માણસ, એ ઘરમાં શાંતિ કેટલી થાય. બાપાએ લાખો માણસોને દારૂ છોડાવ્યા, એટલું નહીં. આદિવાસીમાં બાપાની જન્મ જયંતિ થઈ કઈ સાલમાં તો અમને ખબર હશે, કદાચ 99માં, અને 1.25 લાખ આદિવાસી ભાઈઓ આવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે કીધું હું તમારા બધામાં ભગવાન જોઉં છું, તમારે બધાની મારે આરતી કરવી છે. સ્વામી બધાની આરતી ઉતારી, આદિવાસીમાં ભગવાન જોઉં છું કે આજે મહાન પુરુષ છે. આજે તમે બે માણસને સુખી તો કરો, મોટી સમાજ સેવાની વાતો કરો છો, તમે કેટલા પરિવારને સુખી કર્યા. એક ભાઈ મને મળ્યા, બહુ મિનિસ્ટર હતા, મને કે પ્રમુખ સ્વામીને કહેજો કે છે આદિવાસીમાં કામ કરે, દારૂ છોડાવે. 2 દાડે હું અનકોટનો પ્રસાદ અપાઈ ગયો હતો. મેં કીધું પ્રમુખ સ્વામી તો દુનિયા બદલી નાખી, તમે તમારા છોકરા દારૂ પીવાને છોડાવો, મોઢે સંભળાઈ દો. અમે ક્યાં વેવાય કર્યા, જેલમાં પૂછ્યું. એનો છોકરો દારૂડિયા હતા, મને ખબર હતી. તમે કેટલી વાર સાપરામ ક્યાં કીધું. બાપાનું બોલો છો, બાપા કોણ છે? ભગવાન છે આ પૃથ્વી પર સાધુ રૂપે. તમે એને શું સલાહ દેવા વાળા છે? એમાં ખામી કાઢવાળા આપણે કોણ? માટે આવા ભગવાન સાક્ષાત પરમાત્મા આ પૃથ્વી પર છે. અત્યારે દૂધમાં ઘી ન દેખાય પણ એમાંથી ઘી નીકળે, પ્રોસેસ કરો એટલે એમાં જ ભગવાન છે. અને એ સારંગપુરમાં બિરાજમાન છે. અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિ હતા, 4 કલાક બેઠા દર્શન માટે રાહ જોઈને 2 વાર આવી ગયા સારંગપુરમાં. બુદ્ધિશાળી છે, એની પુસ્તક લખ્યું, દુનિયામાં કોઈ નથી લખ્યું એવું. નરેન્દ્ર મોદી તરત જ 1000 કોપી બુક કરાવી છે, દુનિયામાં હાઇલાઇટ થશે. એ કોઈને નમે નહીં, આમ જ્ઞાતિમાં મોહમ્મડિયન ગણાય. અને બાપા 5 ચોપડી ભણેલા છે, અર્પણ થઈ ગયા. બુદ્ધિશાળી રાષ્ટ્રપતિ ભારતના. આજે કઈ સામાન્ય વસ્તુ નથી. ધર્મ ક્ષેત્રે બહાર જુઓ, વિદેશોમાં જુઓ, હું કઈ વખાણ કરું વડનીમાં વડના વખાણ એવું નથી. તમારો મોક્ષ કરવો હોય તો તમને છેડા તોડી દેજો, નગર ફેર્યા કરો. કોણ પૂછે તમને? આટા માર્યા જ કરો દુનિયામાં. કયા ગુરુ તમે કર્યા નહીં? ગુરુને કરવાના હું? તમારો મોક્ષ ન કરી ગુરુને શું કરવાના? પૂજા કરી એના ફોટા રાખી લાભ શું છો તમારા જીવનમાં? ગુરુ તો એને કહેવાય કે આપણે ભગવાનના ખોળે બેસી દે એકવાર. લેવા આવે અંધકાળે, વ્યસનો કાઢે, આપણી વાસનાઓ કાઢે, કુટેવો કાઢે. અને શિષ્યો એને કહેવાય ગુરુને અર્પણ થઈ જવો જોઈએ, સાચા ગુરુને. તો આપણું કામ થાય. અને કરોડો જન્મથી ભટકી છીએ, આ જન્મે આપણે પાર પડી ગયા છીએ. માટે બધા ખુશમાં રહેવું. આવા સંતની ક્યારે નિંદા તો કોઈ નથી કરતા, બધા ભક્તો છો, ગામના બધા આવ્યા છો, સહકાર આપજો અહીંયા. અને આવો ઉત્સવ રાખ્યો છે, કાર્યકરોએ સંતોએ દાખલો કરીને. તો બધા રવિવારની સભા થાય છે આપણી. રવિવારે જે વારે થતી હોય, રવિવારે, હા, શનિવારે અહીં સત્સંગ થાય છે સાંજે. બેહવા આવવું બધાને, ક્યાં કઈ દેવું લેવું છે, આવીને બેહવાનું છે. ભગવાને સમય આપ્યો છે, તમને 48 કલાક સમય નથી મળતો બેહવાનો. સમય કોને આપ્યો? અને તમને તેડવા આવવાનો સમય કોણ ફાળવવાના? ભગવાન. એના માટે સમય નથી. બજારે બેહો, એક તમારા હગાવાળા સ્વાર્થ થયા હોય એને ખબર કાઢવા જાવ છો, પગ ભાંગ્યો હોય, મરી ગયા હોય છે, કાણે જાય, અહીં જાય. ભગવાન માટે સમય નથી. બધાને ગમે કે ન ગમે, આપણને અહીં આવી જ જવાનું સભામાં. જે ગામના આવ્યા હોય ને એ ગામમાં સત્સંગમાં બેસજો. શરીર નો મળ જળથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. મનનો કચરો સત્સંગથી જ દૂર થાય. અમુક કિલોમીટર ગાડી ફરે એટલે સર્વિસ કરાવી જ પડે. અહીં મનની સર્વિસ થાય આપણી. બધાને આવી જવું સત્સંગમાં. 48 કલાક ફાળવો તમે. સમય ભગવાને આપ્યો છે તમને. તમારે કેટલું જીવવું તમારા હાથમાં? ભગવાને સમય આપ્યો છે, તો થોડોક ફાળવો તમે. મને અમે આખી જિંદગી આપી તો તમે 48 કલાક તો આપો. નો ગમે ગમે, દવાખાનામાં ગમે નથી જતા, ઘરમાં મહેમાન આવે ગમે તમને સાચું બોલો તો શું કહો? સારું થયું આવે એમ રાહ જોતા હતા. મહેમાન ની કોઈ રાહ જોતો હશે? અને 2 દાડા રહ્યા તો કહેવાય જાવ જાવ બોલાય. ઘણું મનમાં થતું હોય, જાય તો ન ગમે એવું કેટલું કરવું પડે. એક છોકરી હારે કહીને હાથ દેખાડ્યો જ્યોતિષને, એ સુખ દુઃખ કેવા છે, હજી મહિનો છો અહીં મારી જિંદગી ગાળવાની મારા હારે. ગોળદાદા કે 2 વર્ષ તમને મુશ્કેલી છે, કે પછી ટેવાઈ જશો કે. એમ આપણે ટેવાઈ જવાનું છે, આવી જવું, હવે ટેવ પાડી દેવી. એ પૂજા પાઠ, સત્સંગ, ભજન, મસ્તીમાં રહેવું, ખુશમાં. આપણે કોઈ સુખી કરનાર નથી, કોઈ દુઃખી કરનાર નથી. પણ આપણે આપણા સુખે, ભગવાનના સુખે સુખી રહેવું. સમજણથી સુખી થવાય છે. આપણા પરિવારમાં એવી સમજણ આવે, આપણને શાંતિ મળે, આપણો છેલ્લો જન્મ થાય. ભગવાન દયાળુ છે. માં હોય છોકરાના ગુના નોંધે નહીં, એમ ભગવાન કઈ આપણા ગુના નોંધતા નથી. એનો અર્થ નહીં કે ગુના કરવા. આપણો ભગવાન દયાળુ છે, તો આપણે શરણે આવ્યા છીએ. તો કાળ કર્મ ને માયામાંથી, એ અમના દરબારમાંથી એ પુરુષ છોડાવશે આપણને. માટે આપણે સાચા ભાવથી સારો સત્સંગ કરીએ અને ભગવાનને રાજી કરી શકીએ. પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.